પુરાણોમાં એના વર્ણન મળ્યા છે. એમાં પ્રથમ પાઠ જે હોય છે એને 10 પાઠ કહેવામાં આવે છે. અને જે નાથજી બાપુ માંડતા હોય છે, જે સંતો દ્વારા, આચાર્યો દ્વારા માંડવામાં આવે છે, એ 10 પાઠ પ્રથમ કહેવાય. અને બીજા પાઠનું નામ 20 કહેવામાં આવે છે. સંતોએ કહ્યું છે ત્રીજા પાઠનું નામ 25 કહેવામાં આવે છે અને ચોથા પાઠનું નામ પૂર્વીઓ કહેવામાં આવે છે. આ 4 પાઠના મહિમા છે અને એ 4 પાઠના 4 ધાતુ બતાવી છે. એમાં સૌ પહેલો સોનાનો પાઠ છે, પછી ત્રાંબાનો પાઠ છે, પછી પિત્તળનો પાઠ છે અને પછી માટીનો પાઠ આવે, જેને નકલંગી અવતાર કહેવાય. એવા ભગવાન રામદેવજીએ કીધું છે કે આ 4માંથી એક પણ પાઠ બનાવીને જે સ્થાપશે ત્યાં હું જરૂર આવીશ. અને આટલું વચન રામદેવજી આપ્યું છે. આ પાઠનો મહિમા છે. પણ મારવાડ દેશનું એ રૂણિયા ગામમાં 600 વર્ષ